ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આગળના વિડીયોમાં આપણે પ્રકરણનું 9-8 નંબર સુધીનું સ્વાધ્યાય જોઈ ગયા છીએ। તો આજે આપણે 9મા નંબરથી શરૂઆત કરીએ। તો દરેક વિદ્યાર્થી મિત્રો ગણિત ગમ્મતની સ્વાધ્યાય પોથી કરો। તેમાં પ્રકરણ 9 મારો મજાનો દિવસ પાના નંબર 101 કરો। આગળ અને પાછળના મહિનાના નામ લખો। તો મેં દરેક વિદ્યાર્થી મિત્રોને મહિનાના નામ મોરે કરવાના અને લખવાના આપ્યા હતા। તો આજે આપણે એના આધારે આગળ અને પાછળના મહિનાઓના નામ લખીએ। ચાલો, અહીંયા આપણને શ્રાવણ મહિનો આપ્યો છે। તો શ્રાવણ મહિનાની આગળ કયો મહિનો આવશે? તો બોલો, દરેક વિદ્યાર્થી મિત્રોએ મને કહેવાનું છે કે શ્રાવણ મહિનાની આગળ કયો મહિનો આવશે। તો આપણે મહિના બોલવાના: કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ। એટલે આપણે એની આગળ કયો આવ્યો? અષાઢ। કયો મહિનો આવ્યો? અષાઢ। એટલે આપણે અહીંયા લખીશું અષાઢ, બરાબર। અષાઢ, શ્રાવણ, ભાદરવો। એટલે એની પછી કયો મહિનો આવશે? ભાદરવો, બરાબર છે। મેડમથી અહીંયા બરાબર લખાશે નહીં। દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની સ્વાધ્યાય પોથીમાં અને નોટબુકમાં સારા અક્ષરે લખજો। ચાલો, હવે છે ફાગણ મહિનો। તો ફાગણની આગળ કયો મહિનો આવશે? તો કારતક, માગશર, પોષ, મહા, ફાગણ। એટલે આપણે અહીંયા લખીશું ફાગણ, કારતક, માગશર, પોષ, મહા। એટલે આપણે એની આગળ કયો આવશે? મહા। ફાગણ, ચૈત્ર। એટલે આપણે અહીંયા શું લખીશું? ચૈત્ર, બરાબર છે। ચાલો, હવે ભાદરવો। તો ભાદરવાની આગળ કયો મહિનો આવશે? તો પાછા આપણે ફરીથી નામ બોલીશું: કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો। એટલે એની આગળ કયો આવ્યો આપણે? શ્રાવણ। એટલે આપણે અહીંયા લખીશું શ્રાવણ। ભાદરવો, આસો। એના પછી કયો આવશે? આસો। ચાલો, પછી ચોથો નંબર પર છે ચૈત્ર। ચાલો, હવે ચૈત્રની આગળ કયો મહિનો આવશે? તો ફરીથી આપણે મહિના બોલીએ: કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર। આપણે એની આગળ કયો આવ્યો? ફાગણ। એટલે આપણે અહીંયા લખીશું ફાગણ। ચૈત્ર પછી આવશે વૈશાખ, બરાબર? લખ્યું બધાએ? ચાલો, હવે એના પછી છે પોષ। ચાલો, પોષની આગળ કારતક, માગશર, પોષ। એટલે આપણે એની આગળ કયો આવ્યો? માગશર। પોષ, મહા। ચાલો, હવે અંગ્રેજી મહિનાના નામ આવ્યા જૂન। તો આપણે જૂનની આગળ કયો મહિનો આવશે? તો દરેક વિદ્યાર્થી મિત્રોએ મોડે કર્યા છે ને મહિનાના નામ? બોલો જોઈએ તો: જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન। એટલે એની આગળ કયો આવ્યો? મે, જૂન, જુલાઈ, બરાબર? ચાલો, ફેબ્રુઆરી। તો જાન્યુઆરી, અહીંયા કયો મહિનો આવશે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, બરાબર? ચાલો, હવે એપ્રિલ છે। તો માર્ચ, એપ્રિલ, મે। ચાલો, અહીંયા સપ્ટેમ્બર છે। તો સપ્ટેમ્બરની આગળ તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર। એટલે અહીંયા કયો મહિનો આવશે? ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, બરાબર? અહીંયા સુધીનું દરેક વિદ્યાર્થી મિત્રોનું લખાઈ ગયું। 10મા નંબર પર છે માર્ચ। તો એ તમારે જાતે લખવાનું છે। તો માર્ચની આગળ કયો આવશે? તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ। એટલે અહીંયા આપણે
ચલો ફરીથી જોઈએ તો શ્રાવણની આગળ અષાઢ, શ્રાવણ, ભાદરવો, મહા, ફાગણ, ચૈત્ર, શ્રાવણ, ભાદરવો, આસો, ફાગણ, ચૈત્ર, વૈશાખ, માક્ષર, પોષ, મહા, મે, જૂન, જુલાઈ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર. બરાબર. ચાલો અહીંયા સુધીના દરેક વિદ્યાર્થી મિત્રોના લખાઈ ગયા. આગળ જોઈએ આપણે હવે માર્ચ મહિનો આપ્યો છે તો માર્ચમાં આપણે એની આગળ કયો આવશે તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. બરાબર. ચલો દરેક જણ લખી કાઢ્યું. હવે આપણે એને નીચેના પ્રશ્ન જોઈએ. નીચેના પ્રશ્નના જવાબ લખો. કઈ ઋતુમાં ઠંડી પડે છે? ચાલો હમણાં કઈ ઋતુ ચાલે છે? દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર જ હશે. હમણાં કઈ ઋતુ ચાલે છે? શિયાળો. સરસ. તો આપણે અહીંયા આગળ શિયાળો લખીશું. તો શિયાળાની અંદર આપણને ઠંડી લાગે છે. શિયાળામાં કયા કયા ગુજરાતી માસ આવે છે? જો આગળના ચેપ્ટરમાં આપણે શીખી ગયા આગળના નંબરમાં કે કયા કયા મહિનામાં શિયાળો આવે છે. તો આપણે સૌથી પહેલાં જે 4 મહિના હોય તેની અંદર શિયાળો હોય છે. તો પહેલાં 4 આપણે ગુજરાતી મહિના લેવાના: કારતક, માક્ષર, પોષ અને મહા. કયા કયા મહિનામાં? તો આપણે લખી શકીએ છીએ અહીંયા કારતક, માક્ષર, પોષ, બરાબર, પછી મહા. આ 4 મહિનાની અંદર શિયાળાની ઋતુ હોય છે. પહેલાં જે 4 મહિના હોય એમાં આપણે શિયાળો હોય છે કારતક, માક્ષર અને પોષમાં. ચાલો કઈ ઋતુમાં ગરમી પડે છે? કઈ ઋતુમાં ગરમી પડે છે? તો કઈ ઋતુમાં ગરમી પડે? તો ઉનાળામાં. બરાબર. ચાલો ઉનાળામાં કયા કયા 4 માસ આવે છે? તો ઉનાળામાં કયા 4 માસ આવે? તો એના પછીના આપણે પહેલી ઋતુ શિયાળો, પછી ઉનાળો, એટલે આ જે આપણે ઉપર જે 4 લખ્યા એના પછીના બીજા 4 મહિના હોય તે કઈ ઋતુમાં આવે? ઉનાળામાં. તો કઈ છે? તો કારતક, માક્ષર, પોષ, મહા અહીંયા આવી ગયું. હવે એના પછી અહીંયા કયો આવશે? તો ફાગણ, ચૈત્ર, વૈશાખ, ને જેઠ. બરાબર. ચાલો વરસાદ કઈ ઋતુમાં પડે છે? તો બોલો વરસાદ કઈ ઋતુમાં પડે? તો ચોમાસામાં. કઈ ઋતુમાં પડે? ચોમાસામાં. ચાલો એના પછીના જે 4 મહિના હોય તે ચોમાસું હોય છે. તો આપણે ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ લખ્યું. હવે એના પછી કયો આવે? તો કે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. આ જે 4 મહિના છે તે ચોમાસાની ઋતુમાં આવે છે. કયા 4 મહિના? તો અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. બરાબર. આ 4 મહિના છે તે ચોમાસાની ઋતુમાં આવે છે. આપણી કેટલી ઋતુઓ છે? 3: શિયાળો, ઉનાળો અને ચોમાસું. આપણા જે આ 12 મહિના છે એ 4 મહિના આપણા દરેક ઋતુની અંદર ફાળવેલા છે. પહેલાં 4 મહિના તો કે કારતક, માક્ષર, પોષ અને મહા. આ જે પહેલાં 4 મહિના છે તે શિયાળા ઋતુની અંદર આવે છે. ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ આ જે 4 મહિના છે તે ઉનાળાની ઋતુમાં આવે છે. અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ જે 4 મહિના છે તે આપણને ચોમાસાની ઋતુમાં જોવા મળે છે. આગળ જોઈએ આપણે વર્ષ 2011નું કેલેન્ડર આપણને અહીંયા આપ્યું છે. કઈ સાલનું છે? 2018નું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. બરાબર. અહીંયા આગળ આપણા 12 મહિનાઓનું નામ અને કેલેન્ડર આપ્યું છે.
તો એના આધારે આપણે સવાલ જવાબ લખવાના છે. તો આપણે આ જે સવાલ જવાબ છે તે હવે પછીના વિડીયોમાં જોઈશું.